બજેટને લઈને મળી શકે છે ગુડ ન્યૂઝ। 15 લાખથી વધારે કમાણી કરનારા લોકો પર સરકારની નજર છે। નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી। નિર્મલા સીતારમણના યુનિયન બજેટથી ટેક્સ પેયર્સને આ વખતે ઘણી અપેક્ષાઓ છે। ટેક્સ પેયર્સને ટેક્સ ઘટવાની આશા પણ છે। એક્સપર્ટ્સનું કહેવું છે કે એવી આશા ઓછી છે કે સરકાર ઇન્કમ ટેક્સની ઓલ્ડ રિજીમમાં કોઈ બદલાવ કરશે। એક્સપર્ટ્સનું માનવું એ પણ છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ ઇન્કમ ટેક્સની નવી રિજીમ માટે કેટલીક મોટી જાહેરાત કરી શકે છે। નાણામંત્રીનો ફોકસ એવા ટેક્સ પેયર્સને રાહત આપવા ઉપર હોઈ શકે છે જેમની વાર્ષિક આવક 15 લાખ સુધીની અથવા તો 15 લાખ કરતાં ઓછી છે। ટેક્સ એક્સપર્ટનું કહેવું છે કે અત્યારે ઇન્કમ ટેક્સની નવી રિજીમમાં 12 થી 15 લાખ રૂપિયા સુધીની આવક પર 20% ટેક્સ લાગે છે। 15 લાખ રૂપિયાથી વધારે ઇન્કમ પર 30% ટેક્સ લાગે છે, જેમાં સરકાર મિડલ ક્લાસ ટેક્સ પેયર્સને રાહત આપવા માટે 15 થી 18 લાખ રૂપિયાના એક નવો ટેક્સ સ્લેબ બનાવી શકે છે। આની અંતર્ગત આવતા ટેક્સ પેયર્સ માટે ટેક્સનો રેટ 25% થઈ શકે છે અને આ સાથે જ સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ વધીને 1 લાખ થઈ શકે છે। પાછલા વર્ષે એટલે કે 23 જુલાઈએ યુનિયન બજેટમાં નિર્મલા સીતારમણે ઇન્કમ ટેક્સની નવી રિજીમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 રૂપિયાથી વધારીને 75 રૂપિયા કરી દીધો હતો। તેમણે ઇન્કમ ટેક્સની ઓલ્ડ રિજીમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન નહોતું વધારવામાં આવ્યું। ઓલ્ડ રિજીમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન અત્યારે 50,000 રૂપિયા છે, પણ નવી રિજીમમાં સરકાર આને 75,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરી શકે છે। મહત્વનું છે કે સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ માત્ર નોકરી કરતા લોકોને જ મળે છે। સરકારી અને પ્રાઇવેટ આ બંને પ્રકારની નોકરી કરતા લોકોને સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે। બીજી અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે આ ડિડક્શન ઇન્કમ ટેક્સની જૂની અને નવી બંને રિજીમમાં મળે છે। નવી રિજીમની શરૂઆત સરકારે યુનિયન બજેટ 2020માં કરી હતી। શરૂઆતમાં ટેક્સ પેયર્સે આમાં ઇન્ટરેસ્ટ નહોતો દેખાડ્યો, પણ આઈટી રિટર્ન ફાઇલ કરવાવાળા આશરે 73% ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ પેયર્સ આ રિજીમનો ઉપયોગ કરી રહ્યા છે। તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેજો। અને જો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો એને લાઇક અને શેર ચોક્કસથી કરજો।